સંત ભક્ત જ્યારે કોઈ પણ આપણા વખાણ કરે ત્યારે માનવું કે પરમાત્મા આપણી બીજા મનુષ્ય વડે આપણી પરીક્ષા કરે છે કે ભક્ત તે વખાણથી ફૂલાતો જાય છે કે ફૂલાતો નથી. વળી જ્યારે કોઈ આપણી નિંદા કરે છે ત્યારે માનવું કે પરમાત્મા આપણી પરીક્ષા કરે છે કે તે ક્રોધ છોડીને સાચી ભક્તિથી સંત બન્યો છે કે નથી બન્યો. તો બ્રહ્મચારી પરિપક્વતા ત્યારે જ મનાય કે જ્યારે જે સ્ત્રી તે સ્ત્રી દેખાય નહીં અને જે પુરુષ તે પુરુષ દેખાય નહીં, ઝાડ તે ઝાડ દેખાય નહીં. દરેકમાં આપણને એક જ આપણો આત્મા દેખાય. સંતને પણ પછી દ્રષ્ટિ, દ્રશ્ય અને દ્રષ્ટા અને પ્રકૃતિ, જીવ અને ઈશ્વર આ ત્રણેય એક જ દેખાય. ભાવ અભાવ છૂટી ગયા પછી જે પરમાત્મા તત્વનું દર્શન થાય છે, સહન કરે તે જ સંત મૌન રહે છે અને તે જ આનંદ માણે છે. તે સહન કરે એને સંત કહેવાય છે. તેવા સંત જ્ઞાનીઓ વિદ્યાવાન બ્રાહ્મણમાં, ગાયમાં, કૂતરામાં, હાથીમાં, ચંડાળમાં સમાન દ્રષ્ટિ રાખે છે. આ ગીતા અધ્યાય 18 5 શ્લોક 18થી હું વાંચી સંભળાવું છું. જેમનું મન આવા સમાન ભાવમાં સ્થિર થયું છે તેમણે અહીં જ જન્મ મરણ રૂપી આ સંસારને જીત્યો છે. કારણ કે પરમાત્મા નિર્દોષ અને સમાન છે. જેથી જે સમાનદર્શીથી મનુષ્ય પરમાત્મામાં સ્થિર રહેલા છે તે સ્થિર બુદ્ધિવાળો, મોહ રહિત અને પરમાત્મામાં જ રહેલો બ્રહ્મજ્ઞાની પ્રિય વસ્તુને પ્રાપ્ત કરી હર્ષ પામતો નથી અને અપ્રિય વસ્તુ પામીને દુઃખી થતો એ નથી. તો બહારના વિષયોમાં અનાસક્ત ચિત્તવાળો માનવી જે અંતકરણમાં સુખ મેળવે છે તે અક્ષય સુખને બ્રહ્મયોગમાં જોડાયેલો ચિત્તવાળો પણ અનુભવે છે. તો ઇન્દ્રિયો તથા વિષયોના સંબંધથી ઉત્પાદન થતા ભોગો જે છે તે જ બધા જ દુઃખનું કારણ છે અને તે આદિ તથા અંતવાળા આવા જવાવાળા છે. હે અર્જુન, એટલે કે જ્ઞાની પુરુષ તેમાં રમતો જ નથી. તો જે પાપ અને પુણ્ય મેલ નાશ પામ્યો છે, જેમના સંશય છેદાણા છે, જેનું ચિત્ત વંશ છે ને પ્રાણીઓના હિતનું કરે છે, તે જ પરમાત્માનો અનુભવ કરે છે. બહારના ભોગોને અંતકરણમાં ચિતર્યા વગર આ આંખોની દ્રષ્ટિને વચ્ચે સ્થિર કરી નાકથી અંદર ચાલતા